આજથી થોડાક સમય પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે એટીવીટીની મિટિંગમાં હતા, આ દરમિયાન સંજય વસાવા સાથે તેમની માથાકૂટ થઈ હતી અને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ આ બાબતે સંજય વસાવા જે ડેડિયાપાડાના પ્રમુખ હતા, તેઓ આ વખતે ચૂંટણી જબરજસ્ત રીતે હાર્યા છે. તેમની સામે રમીલાબેન વસાવા ચૂંટણી જીત્યા છે. ત્યારે શું છે આખો મામલો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે નર્મદામાં ખૂબ જ મોટા અપસેટ સર્જાય તે પ્રકારના પરિણામો જોવા મળ્યા. આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલ્યું હોય તેવું કહેવાય રહ્યું છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા જે રીતે કાલે નર્મદા જિલ્લામાં જોવા મળી, 4 તાલુકા પંચાયતની સીટો આમ આદમી પાર્ટીએ કબજે કરી અને નર્મદા જિલ્લા પંચાયત બનાવી. ત્યારે વાત કરીએ એ સમયની, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે એટીવીટીની મિટિંગમાં ગયા હતા, આ દરમિયાન ડેડિયાપાડાના ભાજપના પ્રમુખ જે સંજય વસાવા છે તેમની સાથે તેમની માથાકૂટ થઈ હતી, બોલાચાલી થઈ હતી. જેમાં સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ કર્યા હતા કે તેમને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો અને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. તેમને 90 દિવસ જેટલો સમય જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાં લીધા બાદ 1 વર્ષ સુધી તેઓ પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશી શક્યા નહોતા. અને આને જ કારણે જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ડેડિયાપાડાના સંજય વસાવા, તેમને પ્રમોશન ભારતીય જનતા પાર્ટીએ આપ્યું. તેમને જિલ્લા પંચાયતની ચૂંટણી મંડાણા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા. તેમની સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ રમીલાબેન વસાવાને ટિકિટ આપી તેમને ત્યાંથી ઉભા કરવામાં આવ્યા. પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યો. જોકે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ડેડિયાપાડા પ્રવેશ શકતા નહોતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં તેમણે એક રીટ દાખલ કરી મંજૂરી મેળવવા માટે, અને તેમને મંજૂરી મળતા તેઓ અંતિમ તબક્કાનો જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા, પ્રચાર પ્રસાર શરૂ કર્યો ને ક્યાંક ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ત્યાંના લોકોની સહાનુભૂતિ જોડાયેલી હતી. અને તેના જ પગલે જે ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ હતા સંજય વસાવા, તેમની ગઈકાલે હાર થઈ છે. મંડાણા બેઠક પર જોઈએ તો 3000ની આસપાસના મતે તેમની હાર થઈ છે. રમીલાબેન વસાવા જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, તેમને 10,200થી વધારે મતો મળ્યા છે. જ્યારે બીજી તરફ ભાજપના જે જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા સંજય વસાવા, તેમને 7,000 જેટલા જ મત મળ્યા છે, જે ખૂબ જ મોટો અપસેટ સર્જાયો હતો. એ વાત એવી પણ છે કે જ્યારે સંજય વસાવા કાઉન્ટિંગ પતાવીને બહાર નીકળી રહ્યા હતા, તે દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો દ્વારા ગ્લાસ બતાવીને તેમને સામે વિરોધ પણ કરવામાં આવ્યો. અને જે આખો ઘટનાક્રમ બન્યો હતો તેમાં ધારાસભ્ય સામે જે આક્ષેપો કરનાર સંજય વસાવાને હારનો સામનો કરવો પડ્યો. ને એક કારણ એવું પણ મનાઈ રહ્યું છે કે સંજય વસાવાના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ જવું પડ્યું ને આટલા દિવસો જેલમાં રહેવા પડ્યા. ત્યારબાદ તેમને ડેડિયાપાડા આવવા ઉપર પ્રવેશ બંધી થઈ. એ તમામ બાબતોને લઈને તેમને દોષી ઠેરવવામાં આવી રહ્યો હતો. અને તેના કારણે ક્યાંક ને ક્યાંક નર્મદાની જિલ્લાએ આ વખતે જે કારમી હાર સંજય વસાવાને આપી છે, તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.